કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા, હોમિયોપેથિક તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 319 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,763 જેટલા મોતિયાના દર્દીઓના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ત્યારે આજ રોજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા પ્રવીણભાઈ નરસિંહભાઈ હદવાણી પરિવાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ પારિતોષ પટેલ, ડૉક્ટર ભૂમિ વણપરિયા, ભીમભાઈ, મામલતદાર ત્રિવેદી સાહેબ, હેમંતભાઈ, મોહનભાઈ ઘોડાસરા, હરીશરામ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે આ નેત્ર નિદાન કેમ્પમાં 260 જેટલા દર્દીઓને ડૉક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 62 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર મોતિયાના દર્દીઓને સારવાર અર્થે આવવાનું હોય છે। આ કેમ્પની અંદર આજરોજ જે થયેલો કેમ્પ છે એની અંદર 230 જેટલા દર્દીઓને તપાસી અને 62 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા હતા અને અત્યાર સુધીમાં 22,000 ઉપરાંત દર્દીઓને આ કેમ્પની અંદર સારવાર આપી અને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। આજરોજ કેમ્પની અંદર ભોજનદાતા તરીકે પ્રવીણભાઈ હદવાણી મોવાણાવાળા હતા અને એમના દ્વારા સંપૂર્ણ આજનો ભોજનનો ખર્ચ ઉપાડવામાં આવેલો હતો। જય જલારામ। કોઈ દુકાન ઉપર કોઈ સંસ્થા પાસે કે ગમે ત્યાં અમે મંદિરનો ફાળો લેતા નથી અને અહીંયા જે લોકો આપે છે એ જ ફાળો અમે લઈએ છીએ। અન્નક્ષેત્રની અંદર પણ આપણે ભગવાન ખૂબ જ આપે, ખેતીની અંદર, ધંધાની અંદર, વ્યવસાયની અંદર અને એની અંદર ખેતીની અંદરથી પણ તમારે કંઈ અનાજ કે એવું થતું હોય અને થોડું ઘણું અહીંયા આપવું હોય તો અન્નક્ષેત્રમાં પણ આપી શકશો। આપણે દરરોજ સાંજનું અન્નક્ષેત્ર ચાલે છે અને એ અન્નક્ષેત્રની અંદર સાધુ, સંતો, મજૂર વર્ગ, નાના વર્ગ ઘણા બધા જમવા માટે અહીંયા આવે છે। એટલે આપ ફૂલની તો ફૂલની કાંકરી રૂપી અમને અહીંયા પ્રોત્સાહિત કરશો એવી અભિલાષા। ત્યારબાદ પરમણભાઈ, માનસીભાઈ એમના તરફથી પણ 200 રૂપિયા મળે છે બગીચાના, પછી 100 રૂપિયા રામધરો છે, 200 રૂપિયા મંજુબેન કરશનદાસ, 100 રૂપિયા ચંપાબેન મનસુખભાઈ મકવાણા, 100 રૂપિયા અમૃતલાલ વસરામભાઈ કનેરિયા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।